કેશોદ તાલુકાના સિલોદર ગામે એનઆરઆઈના જન્મદિવસની વૃક્ષારોપણ સાથે ઉજવણી કરવામાં આવી। કેશોદ તાલુકાના સિલોદર ગામના વતની અને ઈરાન દુબઈ અને હાલ ઉઝબેકિસ્તાન સ્થિત પ્રતાપસિંહ રામાભાઈ ડેડિયાને બાળપણથી પર્યાવરણ પ્રત્યે પ્રેમ રહ્યો છે। તેમણે પોતાના 60મા જન્મદિવસ નિમિત્તે વતન સિલોદર ખાતે એક પેડ માં કે નામ ચરિતાર્થ કરતા ગામને ખરાબાની જગ્યા પર લેવલિંગ કરી વૃક્ષોનું જતન માટે સૌપ્રથમ પાણીને ડ્રીપ ઇરિગેશન વ્યવસ્થા કરી ગામ લોકો તેમજ સેવાકીય સંસ્થાઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક સાથે કુલ 60 ઝાડનું વૃક્ષારોપણ કરી એક અનેરી પ્રેરણા આપી હતી। આ શુભ દિવસે પ્રતાપસિંહ ડોડિયા અને તેમના પરિવાર સાથે ગ્રામજનો તેમજ આઝાદ ક્લબ કેશોદના સદસ્યોની ઉપસ્થિતિમાં ઓપરેશન સિંદૂરની યાદમાં સૌપ્રથમ સિંદૂર વૃક્ષને રોપી દેશભાવના વ્યક્ત કરી હતી। આ તકે આઝાદ ક્લબ કેશોદના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વારા સાથે વિપુલભાઈ અને સદસ્યો દ્વારા પર્યાવરણ અને ગૌ માતાની રક્ષા કાજે સરાહનીય કાર્ય બદલ એનઆરઆઈ પ્રતાપસિંહ ડોડિયા અને એમના પરિવારને સન્માનિત કર્યા હતા। ગોવિંદ ડોડિયા, ZSTV, કેશોદ।